અંકલ ને આંટી હોય છે, સર્વ કરે છે બહુ જ મસ્ત સેન્ડવિચ આપ જોઈ શકો છો. The OG Juice Bar, how's the Josh? Thank you. તો તમને કેવું લાગ્યું હતું ફ્લોરેન્સમાં ક્લાસ કરીને? બહુ જ સરસ રહ્યું. એવરીથિંગ વોઝ ટોટ સો પરફેક્ટલી. क्या क्या स्पेशलिस्ट है आपकी क्वार्टर में? हमने दूर से देखा पर हमने देखा कि बीटवेल के लिए આપણે શ્રીજી ચિલ્લા સેન્ડવિચમાં આવી ગયા છે હંગ્રીટોમાં. આપણે લાઈવ ઢોકળાનો ઓર્ડર તો આપી દીધો છે. ઢોકળા તો આપણા કાઠિયાવાડીને પહેલાં જોઈએ જ, પણ આંટી એમ કહે છે કે તમે ચિલ્લા સેન્ડવિચ ટ્રાય કરો. તો આંટી થોડુંક ચિલ્લા સેન્ડવિચ વિશે મને કહો. સેન્ડવિચ છે ને 6 જાતની મિક્સ દાળનો આખો ચિલ્લો બને. એની અંદર જે પણ ફ્લેવર એડ થાય પોકેટ બને અને 2 બ્રેડ ગરમ થઈને એની વચ્ચે આવે. ઓકે. આ હું એમ કહું છું કે અમારા સિવાય કોઈની પાસે નથી. ઓકે, એટલે તમારી સ્પેશિયલિસ્ટ છે એમ ને? માય પેટ નેમ ઇઝ અ ચિલ્લા. ઓકે ડન. એ છે અને સાથે સાથે સેન્ડવિચ બી ટેસ્ટ કરીએ ને તો તમને એના રિવ્યૂ અમે તમને શેર કરીએ. તો બ્રો કેવા છે? ટેસ્ટ કેવું છે? ગુડ છે? તો મારા ફ્રેન્ડે છે ને ઢોકળાનો તો રિવ્યૂ આપી દીધા છે. આંટીના ઢોકળા તો બેસ્ટ છે. તો તમે અહીંયા તૂટી જ પડજો એમ. આપણા કાઠિયાવાડીમાં તો ઢોકળા એટલે તમને ખબર જ છે એમ. એમાં લસણની ચટણી અને પીનટની ચટણી છે. આ સ્પેશિયલિસ્ટ છે. લસણની ચટણી આપી છે અને એક સાઈડ પીનટની છે અને ઢોકળા બી આપ જોઈ શકો છો. એકદમ સ્પોન્જીનેસ વાળા ઢોકળા આમ જ લાગે છે. પણ હવે હું બી ટેસ્ટ કરીને છે ને તમને રિવ્યૂ આપું છું. ઓકે, કઈ તમે બનાવો છો? હું બનાવું છું બેટા વેજ ચીઝ. વેજ ચીઝ આપણા માટે ચિલ્લા સેન્ડવિચ બનાવી રહ્યા છે. હવે આપ જોઈ લો અંદર કેવી રીતે બનાવે છે, શું બનાવે છે હું તમને બતાડું છું. આ મિક્સ દાળનો ચિલ્લો બનશે. ઓકે. ઓઇલ બટર કશું જ નહીં આવે. આ અમારી મોનોપોલી આઈટમ છે. ઇન્ડિયામાં કોઈની પાસે આ સેન્ડવિચ કોઈને નહીં મળે. અને 2 મિનિટ માટે પકાવવા મૂકી દઈશું. ચિલ્લો બેઝ બનાવવા મૂકી દીધો છે સેન્ડવિચનો આપણા માટે અંકલે. આપણો ચિલ્લો થઈ ગયો છે કુક. હવે અંદર છે ને અંકલ ચટણી વગેરે ને બધું સ્પ્રેડ કરી રહ્યા છે. દેખાતા જ એકદમ મોઢામાં પાણી આવી રહ્યું છે. તો તમે એટલું વિચાર કરો કે ટેસ્ટ કરશો તો શું થશે. અંકલ તમારા મુજબ એનો રિવ્યુ કેવો રહેશે? આનો રિવ્યુ એકદમ જોરદાર રહેશે. એકવાર ખાઓ બીજી વાર આવો. તમારે સ્પેશિયલ મોરબીથી 200 કિલોમીટર દૂરથી આવવું પડશે. યસ યસ. આ તમને અમારા સિવાય કશે જ નહીં મળે. ઓલ ઓવર ઇન્ડિયામાં ફરો તમને કશે જ નહીં મળે. આ અમારો ખુદનો કોન્સેપ્ટ છે. આનું આખું પોકેટ બની જશે. બ્રેડ છે ગરમ કરી દઈશું આપણે. ઓ વાવ, બ્રેડની અંદર અંકલ તમે નક્કી અમને 200 કિલોમીટર દૂરથી બોલાવશો એવું લાગે છે દર વીકમાં. 100% અમારી શોપ પર આવી જવાનું રાતે 2:30 વાગ્યા સુધી. 7:30 થી રાતના 2:30 વાગ્યા સુધી. ચટણી વગેરે બધું આપી દીધું છે. હવે આપણે બહાર જતા રહીએ છીએ. તો બહાર જઈને આપણને છે ને આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. આંટીની સ્પેશિયલ સેન્ડવિચ આપણી પાસે આવી ગઈ છે. આંટી થોડીક જ વારમાં અમે તમને રિવ્યૂ કહીએ છીએ. ઓહ વાવ, મોઢામાં નાખતા એકદમ પીગળી જવાય એવી સેન્ડવિચ છે. અંદર ફિલિંગ તમે જોઈ શકો છો. ચિલ્લા ઉપર બી સેન્ડવિચ છે. ચિલ્લાની અંદર બી વેજીટેબલ્સ ને બધું છે. ટુ ગુડ. એમની પાસે બહુ બધી ફ્લેવર્સ બી છે. સાથે સાથે તો તમે બધી ફ્લેવર્સ બી તમે ટેસ્ટ કરી શકો છો. હમણાં અમે તમને છે ને એન્ડમાં આંટીનું જે શોપ છે ને તે શોપનો બી એડ્રેસ અમે તમને જણાવશું. ટુ ગુડ. આપણે આંટીને શોપનો એડ્રેસ પૂછી લે. આંટીને શોપનો એડ્રેસ પૂછી લે. આંટી એક શોપનો એડ્રેસ આપી દીધો તમારો. એડ્રેસ શોપનું હા, શાસ્ત્રીનગર ચાયવાલા, નારણપુરા શાસ્ત્રીનગર ચાયવાલા. સાંજે 7:30 થી રાતના 2 વાગ્યા સુધી.
સાંજે 7:30થી તે રાતના 2:30 વાગ્યા સુધી અંકલ ને આંટી હોય છે, સર્વ કરે છે બહુ જ મસ્ત સેન્ડવિચ. આપ જોઈ શકો છો 2 દિવસ હજી છે. હંગ્રીટો છે તો આપ હંગ્રીટોમાં બી ટેસ્ટ કરી શકો છો. ડાયરેક્ટ શોપ પર જવું હોય તો શોપનું એડ્રેસ બી આપી દીધું છે. તો હવે આપણે ખાઈ લઈએ, ફૂડમાં ફોકસ કરીએ. ફાઇનલી આપણે ટેસ્ટ કરી લીધું છે, તો થેન્ક યુ સો મચ ફોર ધ ટ્રીટ. અને આપણા ટોટલ 350 થતા હતા, પણ આંટી આપણને ડિસ્કાઉન્ટ આપી દીધું છે, આપણને 250 જ કરી દીધા છે. તો મારા યુટ્યુબ ફેમિલીને પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે શ્રીજી ચિલ્લા અને સેન્ડવિચમાં મસ્ટ વિઝિટ કરજો. અને અમે તમને એડ્રેસ બી આપી દીધું છે, તો બી એકવાર ફરીવાર તમને એડ્રેસ કહી દો છો. આંટી આપણું એડ્રેસ ક્યાંનું છે અંકલ? શાસ્ત્રીનગર, નાણપુરા, શાસ્ત્રીનગર, શ્રીજી ચાયવાલા. શ્રીજી ચાયવાલા નારણપુરામાં છે અંકલની ને એની દુકાન છે, તો તમે ત્યાં જઈને બી ટેસ્ટ કરી શકો છો. હંગ્રીટોમાં તો હજી 2 દિવસ ધૂમ મચાવવાના જ છે અંકલ આંટી, પણ તમારે પછી બી તમારે ટેસ્ટ કરવો છે તો ત્યાં તમને અવેલેબલ મળી જશે. સાંજના 7 વાગ્યાથી તે તમને રાતના 2:30 વાગ્યા સુધી તમને ત્યાં અંકલ અવેલેબલ હશે. તો થેન્ક યુ સો મચ ફોર ધ ટ્રીટ આંટી, થેન્ક યુ. ગાઈઝ આપણે ઓજી ક્લાસ જ્યુસીસમાં આપણે છીએ હંગ્રીટોમાં. ત્યાં બહુ બધી ફ્લેવર્સ છે, અને અહીંયા એ લોકોએ એવી રીતે રાખેલું છે, બધી ફ્લેવર્સની બોટલ્સને બધું રાખેલું છે. આપણને જે ઠીક લાગે આપણે ટેસ્ટ કરીએ છીએ, ઇફ એવું લાગે છે. હેલો, શું ટેસ્ટ કરાવશો? શું સ્પેશિયલ છે આપણું? Sir, આમાંથી actually we had the special was lychee and coconut. Okay. So I'm sure you have tried mogu mogu. Okay. So it's kind of real life mogu mogu. So you have lychee and coconut water, but there is no gel or anything. It's a fresh lychee Okay, got it. and coconut, nothing. Whatever comes out from the nature earth. Okay. So yeah, I mean I could have given that, but we are sold out for today. But I would say that's the second best you can try. That would be, I think, double grapes. So we have black grapes and green grapes. Just whatever the nature earth gives us, nothing else. Straight up from the farmer. It's totally natural. Yes, no sugar added. Okay, got it. So You want to try some? yeah. That we are testing the real grapes juice. So after that we can give you the review of that and how the taste and how the sugar level on that. So after testing I will give you a review. Okay. And my friend will taste the watermelon juice. Right? Yes. Would you taste? ટેસ્ટિંગ. Watermelon. Give it the cold one. થેન્ક યુ. Can you please open it? Sure. Cheers. Cheers. Finally, We cheers. are tasting over there. The taste was really awesome. No sugar, pure natural. So guys, must visit the juice bar, and Fresh Natural is the original juice bar. And they have a Yeah, we have a lot more flavors. There is also QR. Can you please over there please introduce your... So we have a lot more flavors. You can take the QR that you can scan, where you can get in touch with us. You can connect with us. You can order it online if there is needed. And they also specialist over there. If you get a watermelon, they are hydrating and refreshing with natural electrolytes. And if you got falsa plus jamun, they are good for the digestion and detox. So they have a specialist about there also. Okay. Yeah, I think our thing is that we just focus on whatever the nature earth gives. We don't want to just, nowadays a lot of people, like a lot of adulteration happens. So we feel like, we want to give out something to the customers which is came straight from the mother nature, right? So we don't try to add any, no sugar, no salt, no preservatives, whatever comes straight from the nature. So we have people who, and this is also been cold with the ice, right? So we don't actually even put ice when we actually make it. So yeah, I would suggest give us a try, and I look forward if you can stop by at our spot. Thank you. So guys,
must visit over there, and they have a good nature's juices and so much fine of taste and with no sugar natural juice. So please, thank you so much. Thank you. Thank you. The OG juice bar, how's the juice? Thank you. क्या क्या स्पेशलिस्ट है आपकी वाटर में? हमने दूर से देखा पर हमने देखा क्योंकि B12 के लिए अभी के लिए आप देख रहे हो तो बॉडी में बहुत सारी डिफिशियंसी होती है, पर मैंने आपका चेक किया इसलिए बोल रहा हूँ। तो B12 वगैरह में क्या स्पेशलिस्ट है वाटर में, आप बताइए मेरे को। ओके, तो हम लोगों ने इसको लॉन्च किया है। हमारा वाइट सीड विटामिन वाटर है। ओके। इंडिया का फर्स्ट प्रोडक्ट है जिसको पीने से आपको 100% डेली रिक्वायरमेंट का B12 मिलता है। ओके। एंड सिर्फ B12 नहीं, पूरे B विटामिन, पूरे C विटामिन, जितने भी आपको बॉडी में चाहिए ना वो सब मिलते हैं। इसको पीने से सिर्फ आपको बेनिफिट्स मिलते हैं। नो शुगर, नो कैलोरी। ओके, तो अगर आप कोई भी शुगरी ड्रिंक पीते हो, कोई एनर्जी ड्रिंक पीते हो, उससे आपको 2 मिनट के लिए ग्रेटिफिकेशन आता है, पर उसके बाद कोई पॉजिटिविटी नहीं इसका है। पीएच स्केल क्या रहता है? पीएच के पूरा बैलेंस है, अराउंड 3 होगा। ओके, अराउंड 3 होगा। And ये also- दोनों सेम ही है? या लाइक पूरा बेस सेम है बट फ्लेवर्स अलग है। ओके, गॉट इट। ये कौन सी वाली फ्लेवर है? एप्पल है। एप्पल। और ये पर्पल वाली जो आपने Blueberry. ब्लूबेरी। तो टेस्ट में थोड़ा डिफरेंस रहता है कि टेस्ट? ओके, एंड ये फ्लेवर्स भी पूरे नेचुरल है, इंपोर्टेड फ्रॉम स्विट्जरलैंड। ओके, गॉट इट, गॉट इट, गॉट इट। And also vitamins are extracted from plant, so it's completely plant based, all natural. Color also and the flavor. ओके। इफ देयर शुगर कितना रहता है? ज्यादा, कम, No बैलेंस? sugar, टोटली zero बैलेंस। sugar. No बट added आप sugar, उसको zero. टेस्ट करोगे तो आपको मीठा भी लगेगा, नेचुरल स्वीटनर। तो गाइस मैं टेस्ट करके आपको रिव्यू दिखाता हूँ। टू गुड। अगर आप कोल्ड ड्रिंक्स वगैरह सब कुछ पीते हो उसको कर दो बाय बाय, आ जाओ वाइट सीड विटामिन वाटर पे। आप आज के 2 दिन तो वो हंग्री टो में धूम मचा रहे, तो कल के कल आप आ जाओ। इन लोगों का टेस्ट बहुत अच्छा है। मैंने ब्लूबेरी टेस्ट किया है, बहुत अच्छा टेस्ट आप देख चुके हो। और ये वाटर पियोगे तो आपको विटामिन की डिफिशियंसी वो सब कुछ होगा तो कुछ भी नहीं रहेगा, तो आप देख सकते हो। तो या इन लोगों की दूसरी फ्लेवर भी है, एप्पल फ्लेवर, वो भी टेस्ट करके मैं आपको दिखाता हूँ, ठीक है? बोथ आर टू गुड। इफ़ आपको ब्लूबेरी अच्छा लगे तो ब्लूबेरी, एप्पल लगे तो एप्पल, दोनों चाय। थैंक यू सो मच, बहुत ही अच्छा आपका वाटर वगैरह। थैंक यू। मैं सबको रिक्वायर करूँगा, किसी को भी कोल्ड ड्रिंक्स वगैरह को बाय बाय करो, सब आ जाओ वाटर में, ठीक है? थैंक यू। और एक लास्ट आप थोड़ा તો લાસ્ટ એન્ડ ફાઇનલ આપણે છે ને ફ્લોરેન્સમાં પહોંચી ગયા છીએ. ફ્લોરેન્સ એક છે ને એકેડેમિક ક્યુઝિન છે, તો ફ્લોરેન્સના મેઇન ઓનર છે ને આપણે એની સાથે વાતચીત કરીએ. તો અંકલ, ફ્લોરેન્સ વસ્તુ શું છે પહેલાં તમે મને એ જણાવો. તો ફ્લોરેન્સ એક એવી એકેડેમી છે કે જ્યાં ઘણા બધા છોકરાઓને અને છોકરીઓને જે અત્યારે પોતાના ભવિષ્ય માટે 10મા અને 12મા પછી શું કરવું એ પ્રશ્ન હોય છે. અને ઘણા લોકો આજે ફૂડ એ આજના જમાનામાં એક ઓથેન્ટિક ફૂડ મળવું બહુ જ અગત્યનું છે. અને એ જ સમયે અત્યારે આપણે જે વાત કરીએ તો ફ્લોરેન્સ એકેડેમીની અંદર હાઇજીન ઓફ ધ ફૂડની પ્રોડક્ટને કઈ રીતે બનાવવી અને કઈ રીતે ડિઝાઇન કરવી, અહીંયા નોર્મલી કટિંગ ચોપિંગથી માંડી અને છેક એનું ફિનિશિંગ સુધી અને પ્રેઝન્ટેશન સુધી વસ્તુ શીખવાડવામાં આવે. એટલે એક ટાઈપનું તમે જોવા જાઓ તો એક ફ્યુચર જ છે, ગમે સ્ટુડન્ટ માટે ગણી લ્યો કે ગમે છોકરાઓ માટે ગણી લો, તો આપ જોઈ શકો એનું એવું જ કહેવા માંગીએ આપણે, નહીં? હું એ પણ કહીશ અને એટલું પણ કહીશ કે અત્યારે દરેક પ્રશ્ન મા બાપના મગજમાં હોય છે કે જ્યારે એમનો દીકરો કે દીકરી કદાચ વિદેશ ભણવા જતા હોય તો હંમેશા એક જ કે મારો દીકરો ત્યાં જઈને રાંધશે શું, ત્યાં જઈને ખાશે શું. અને એવા સમયે આ જો એમણે શીખેલું હોય તો કદાચ ત્યાં જઈને પોતાના માટે જમવાનું તો બનાવી શકે, અને કદાચ ત્યાં પોતાને જો સારી આવડત સાથે બનાવતા આવડતું હોય તો ત્યાં જઈને એને કિચન શેફ તરીકેની જોબ પણ મળી શકે છે. ઓકે, ગોટ ઇટ. તો આપણે ત્યાં ક્લાસીસમાં શું શું શીખવવામાં આવે છે? કયા કયા ક્યુઝિન શીખવવામાં આવે છે? આપણી પાસે હું તમને વાત કરું તો આપણી પાસે બેકરી પણ છે, કલિનરી પણ છે, અને એમાં આપણે થાઈ ફૂડ અને અત્યારે સ્ટાર્ટરથી માંડીને ડેઝર્ટ સુધી બધી વસ્તુ શીખવાડે છે. ઓકે, ટોટલી મૂળ સાથે બેઝમાંથી લઈને તે અપર કોર્સ સુધીનું બધું જ શીખવાડવામાં આવે છે, અને નહીં? અમારી વિશેષતા એ છે કે જેમ કે અત્યારે ઉનાળો ચાલે છે અને વેકેશન બેચીસ ચાલે છે, તો નાના ભૂલકાઓ ખાલી ઘરે મેગી બનાવીને ખાતા હોય છે, તો એના માટે પણ કોલ્ડ અને હોટ બંને ટાઈપના સેક્શન છે, જેની અંદર અમે છોકરાઓને એ પણ શીખવાડીએ છીએ કે ઘરે બેસીને તમારું બાળક જો નાનું એકલું હોય તો એ પણ કહી શકે. તો અમારી પાસે સ્પેશિયલ કિડ્સ માટેના કોર્સ છે, અને એ ઉપરાંત
અત્યારે ઘણી બધી આપણી સંસ્કૃતિ પ્રમાણેના ઘણા બધાના આપણે ક્રોસ કાસ્ટ મેરેજ કરતા હોય છે. તો એક દીકરી જ્યારે એક પરિવારમાંથી બીજા પરિવારમાં જતી હોય છે તો કદાચ એક ટેસ્ટ ફ્લેવર મારવાડીથી ગુજરાતીનો ટેસ્ટ જે હોય છે એ change ગોટ ઇટ તો એવા સમયે એ ટેસ્ટને કઈ રીતે મેન્ટેન કરવો. અચ્છા, તમે બહાર જાઓ છો ને ખાઓ છો તો તમને એમ ઘરે આવીને એવું લાગે છે કે મને આવો ટેસ્ટ તો ઘરે મળતો નથી. તો એ બહારની રેસીપીને કઈ રીતે આપણે ઘરમાં વધારે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ છીએ અને એ ઓથેન્ટિક ફૂડ કઈ રીતે બને. કારણ કે હંમેશા હું કહીશ કે ફૂડ ઇઝ ધ ફ્યુલ ટુ ધ બોડી. શ્યોર, અને 110%. અને એ વસ્તુ આજે કોઈ ગાડીમાં ફ્યુલ સારું ના હોય અને શરીરમાં જો આપણને અન્ન જે આપણું જે છે અને આપણે આખો દિવસ જે મહેનત કરીએ છીએ એ માત્ર ને માત્ર આ ફ્યુલ માટે જ છે, આ ફૂડ માટે જ છે. એટલે એ ઓથેન્ટિક ફૂડ અને કઈ રીતે પ્રિપેરેશન કરવું અને એ છોકરાઓનું ભવિષ્ય કઈ રીતે બનાવવું એ અમે ફ્લોરેન્સની અંદર શીખવાડીએ. ઓકે, આપણું ફ્લોરેન્સ લોકેટેડ કઈ જગ્યાએ છે? ફ્લોરેન્સ એક્ઝેક્ટલી તમે જો એસજી હાઈવે પર જે તમે શેલ્બી હોસ્પિટલ જોઈએ એની પાસે નટવરશ્યામ સોસાયટી છે, ત્યાં અમારું 4 માળનું આખું ક્યુઝિન છે. અને એ કિચન્સની અંદર અમે એકમાત્ર એવી સંસ્થા આખા ગુજરાતમાં નહીં પણ એવું કહીશું કે ભારતમાં છીએ કે જ્યાં 95% પ્રેક્ટિકલ 1-on-1 ક્લાસીસ. એટલે તમારું એક બાળક હોય તો તેને એક શેફ પોતે જાતે શીખવાડે છે. અમારી પાસે ગ્રુપ ક્લાસીસ પણ છે અને 1-on-1 ક્લાસીસ પણ છે. સમજી ગયો. તો આપણે ત્યાં અત્યારે હંગ્રીટોમાં તમે શું શું લઈને આવ્યા છો? હંગ્રીટોમાં સૌથી પહેલી વિશેષતાઓ એ છે કે તમને જનરલી બધી જગ્યાએ કોઈ પણ જગ્યાએ કાઉન્ટર પર ખાતા હો છો તો ત્યાંથી તમને કોઈ પ્રોફેશનલ શેફ બનાવીને ખવડાવતા હોય છે કે તમે વિચારો છો કે કોઈ રસોઈયાને બહારથી બોલાવીને હાયર કરીને બનાવે. પણ અહીંયા જેટલા પણ જે રસોઈયાઓ છે એ બેઝિક રસોઈયાઓ નથી. એ લોકો અમારા જ સ્ટુડન્ટો છે અને અમારા જ જે શેફ છે જેમના હાથ નીચે એ લોકો તૈયાર થયા છે એ જ લોકો અહીંયા તમને પ્રિપેરેશન કરીને આપે છે. એટલે અમે અહીંયા અમારા સ્ટુડન્ટોને લઈને આવ્યા છે અને સાથે એમના દ્વારા બનાવેલી તમામે તમામ કલિનરી અને પ્લસ બેકરીની તમામ પ્રોડક્ટ એટલે કે ડેઝર્ટ સુધીની બધી જ વસ્તુ આવે. એટલે એ બાને તમે આપણા સ્ટુડન્ટને કોન્ફિડન્સ બી આવી જાય અને એવી રીતે આટલા મોટા આપણને ફેસ્ટિવલમાં કોન્ફિડન્સ તાજો આવી જાય એવી રીતે. 100% હું એ જ કહીશ કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ અને પરફેક્શન જો ફૂડમાં હોય તો લોકો આંગળા ચાટતા રહી જાય. સાચી વસ્તુ છે. ગમે એ તમે વિચાર કરો તો ફૂડથી જ બધી વસ્તુ છે. જો તમારો ફૂડથી મૂડ બગડી ગયો તો આખા દિવસની ધજિયા ઉડી ગઈ. 100%ની વાત છે. અને હું હંમેશા એક જ કહીશ કે અત્યારે એવું નથી કે માત્ર દીકરીઓ જ માત્ર કિચનમાં જાય છે. આજે તમે કોઈ પણ 3 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર હોટલ જોશો તો ત્યાં મેજોરિટી તમને શેફમાં છોકરાઓ જોવા મળશે. એટલે છોકરાઓ પણ આજે ફૂડ ઇન્ડસ્ટ્રીની અંદર એક અલગ જ પોતાની નામ અને છાપ છે અને એ જ રીતે છોકરીઓ પણ કોઈનાથી બાકી નથી. ઓકે, થેન્ક યુ સો મચ અંકલ. YK વ્લોગ્સમાં તમારો ઇન્ટરવ્યૂ દેવા માટે થેન્ક યુ સો મચ. આપણે ફ્લોરેન્સનું ઇન્ટરવ્યૂ લઈ લીધું છે. ફ્લોરેન્સ એક છે ને બહુ જ એટલે બહુ જ હાયર ક્લાસ ને અપર ક્લાસ લેવલની ક્યુલિનરી ક્લાસ છે. તો મિત્રો તમે લોકો બી જોઈન કરી શકો છો તમારા ફ્યુચર માટે. તમે સેફ એવું જ નથી કે આપણે બહાર જઈને જ બહાર જવું હોય તો જ આપણે છે ને કુકિંગ ક્લાસીસ શીખીએ, પણ આપણે ઇન્ડિયામાં બી રહીને બી આપણે કુકિંગ ક્લાસીસ બધાને બહુ એટલે બહુ જ સારું સર્વ કરીએ તો એ બી ફ્લોરેન્સ આપણને આપે છે. આની સાથે આ એન્ડમાં હું એટલું જ કહેવા માંગીશ જે બાળકો આ વિડીયો સાથે જો જોઈને આવશે અને આની ક્લિપ જો અહીંયા બતાવશે તો એમને પ્રમોશનલ અમારા તરફથી એઝ અ ઓનર તરીકે અમારા જે મોનિલા મેમ શેફ છે કે જે મારા બેન છે અને આજે ગુજરાતનું એક નારી શક્તિ છે કે જેને ઓછામાં ઓછા 1000 કરતાં વધારે સ્ત્રીઓને અને દીકરીઓને પોતાના પગભર કર્યા છે, એમના તરફથી અમે સ્પેશિયલ પ્રોમો ફીઝની અંદર અમે લોકો ઓફર્સ પણ આપીશું. તો ગાઈઝ તમે જોઈ શકો છો અંકલે બહુ એટલે બહુ જ મોટી વાત કહી દીધી છે. તમે આપણો વિડીયો લઈને આવશો, આપણી ક્લિપ દેખાડશો તો એટલે આપણને છે ને તમે પ્રોમોના ક્લાસમાં તમને છે ને કંઈ બી ડિસ્કાઉન્ટ કરી આપશે ને કંઈ આપણને તમને કુછ ફાયદો કરી દેશે. ઇટ મીન્સ તમે સમજી જાઓ. એમના બેન છે એનો આપણે થોડોક ઇન્ટરવ્યૂ લઈ લઈએ. નાનકડો ગમતો બોલી શકે કે ના બોલી શકે આપણે જોઈએ અને એમનો ઇન્ટરવ્યૂ લઈ લે તો બનાવો તમારી બેનને. ત્યાંથી બોલવું હોય તો પણ બોલો. કેમ છો મેડમ? મજામાં? તો આપ શું ચલાવો છો? મને અંકલે વાત કરી કે નારી શક્તિ છે તો તમે મને થોડુંક તમારો ઇન્ટ્રો આપી દો. હું હોટલ મેનેજમેન્ટના કોર્સીસ ચલાવું છું. લગભગ 18 વર્ષનો મારો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં. એ મેં જેવી બ્રાન્ડ સાથે બી જોડાયેલી છું. પર્સનલ મારું ફ્લોરેન્સ એકેડમી કરીને ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે. ઓકે, તો તમે આગળ હજી કેટલા છોકરાઓને તમે શીખવાડવા માંગો છો? કેટલાને પ્રેરિત થવા માંગો છો? બહુ બધા. અત્યાર સુધી તમે કેટલા છોકરાને પ્રેરિત કર્યા હશે? અરાઉન્ડ 2000 પ્લસ. ઓહો, તો ગાઈઝ તમે મસ્ટ વિઝિટ કરો. અને અંકલે આપણને બહુ મોટી વસ્તુ કહી દીધી છે. તો આપણો વિડીયોની ક્લિપ તમે દેખાડશો તો આપણને છે ને મેડમ થોડું ડિસ્કાઉન્ટ બી તમને કરી દેશે કોર્સમાં. તો આપ જોઈ શકો છો. તો થેન્ક યુ સો મચ મેડમ. આપણે છે ને ફ્લોરેન્સના સ્ટુડન્ટ જ અહીંયા ઓલરેડી છે જે અહીંયા કોર્સ કરીને આવ્યા છે. તો આપણે થોડુંક એનો ઇન્ટ્રો છે. તો તમને કેવું લાગ્યું હતું ફ્લોરેન્સમાં ક્લાસ કરીને?
બહુ જ સરસ રહ્યું. એવરીથિંગ વોઝ ટોટ સો પરફેક્ટલી કે અત્યારે બી આજની ડેટ પર હું કંઈ બી બનાવું તો 100% મને સપોર્ટ રહે. ઇન કેસ કંઈ બી મિસ્ટેક હોય તો આઈ શ્યોરલી સજેસ્ટ યુ ગાઈઝ કે પ્લીઝ કોઈને બી જો આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ અહીંયા આવો અને મેમનું ગાઈડન્સ 100%. તો આપ જોઈ શકો છો સ્ટુડન્ટે પરફેક્ટ ને સાચામાં સાચા રિવ્યૂ આપ્યા છે. તો તમે જોઈ શકો છો કેટલું કોન્ફિડન્ટ રિવ્યૂ આપે છે, તો કેટલું સારું શીખવામાં આવતું હશે અહીંયા. તો ગાઈઝ તમે ફ્લોરેન્સમાં આવીને શીખી જ જાઓ. ક્યુલિનરી ક્લાસીસ તો તમારે મસ્ત શીખવા જ જોઈએ તમારે. તો મસ્ટ વિઝિટ ઓવર ધેર. ઓકે, થેન્ક યુ. તો ગાઈઝ ફાઇનલી હંગ્રીટોને આપણે બાય બાય કહીએ. મસ્ત હંગ્રીટો ફેસ્ટિવલ અહીંયા એન્ડ થયો છે આજના દિવસ માટે. 2 દિવસ સુધી ચાલુ છે. આજે આપણે એન્ડ કહી દઈએ. બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે. બહુ જ બધાનો મસ્ત સપોર્ટ રહ્યો છે 110%. અમે તમને વિડીયોમાં બતાડશું કેવો બધાનો સપોર્ટ છે. તો આપ અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યા એના માટે થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર. અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયોને લાઈક કરવાનું તમે ભૂલતા નહીં. તો ફાઇનલી હંગ્રીટો બાય બાય.